પાયાના ખાતર એ શું છે અને પાયાના ખાતર એ પાયામાં જ શા માટે? જો એમની સાચી સમજણ આપ લોકોને કેળવાઈ જાય તો ખેતીની અંદર તમે ખાતરનો ખર્ચ ઘટાડી શકો છો અને ખેતીની અંદર તમે ખાતરનો વપરાશ જે કંઈ છે એ પણ તમે ઘટાડી શકો છો. જ્યારે ખેડૂત મિત્રો તમે કોઈ પણ પાક વાવો છો તો પાયા ખાતર તરીકે તમે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર જેવા ખાતરનો ઉપયોગ કરો છો, જેમાં ખાસ કરીને આપણે ડીએપી, એનપીકે અને એએસપી જેવા ખાતરનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આ ખાતર તમે પાયામાં વાપરો છો અને જ્યારે તમે પિયત આપો છો ત્યારે આ ખાતરમાં રહેલો નાઇટ્રોજન ઓગળી જાય છે અને ધીમે ધીમે કોઈ પણ પાકના મૂળ સુધી પહોંચે છે અને મૂળ દ્વારા કોઈ પણ છોડ એ નાઇટ્રોજન લે છે. એવી જ રીતે પોટાશ એ ધીમે ધીમે ઓગળે છે અને મૂળ સુધી પહોંચી જાય છે અને ખાસ કરીને મૂળ સુધી પહોંચી ગયા પછી ધીમે ધીમે છોડને લેવાનું ચાલુ કરે છે. પરંતુ ફોસ્ફરસ જે તત્વ છે એ વહન કરી શકતું નથી, એટલા માટે તમે પાયામાં જ્યાં આપો છો ત્યાં ને ત્યાં એ રહે છે, એ વહન કરતું નથી. એટલા માટે પાયા ખાતર નાખવાની અથવા તો પાયા ખાતર દાટવાની સાચી સમજણ એવી છે, જ્યારે તમે કોઈ પણ બીજ એ કોઈ પણ ઊંડાઈએ તમે જમીનમાં વાવો છો એનાથી 1 ઇંચ ઊંડાઈએ તમારે પાયા ખાતર વાવવું જોઈએ. ધારો કે તમે બીજ 2 ઇંચ ઊંડાઈએ વાવો છો તો ખાતર તમારે 3 ઇંચની ઊંડાઈએ વાવવું જોઈએ. જો આવી રીતે તમે ખાતર વાવશો તો જ્યારે બીજમાંથી મૂળનું ડેવલપમેન્ટ થાય છે તો એને ફોસ્ફરસ એ સહેલાઈથી મળી જાય છે અને ઓછા ખાતરની અંદર પણ આપણે એનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે ખેડૂત મિત્રો તમે આવી રીતે તમે ખાતરનો ઉપયોગ કરશો તો ઓછા ખાતરની અંદર પણ આપને સારામાં સારું પરિણામ મળી શકે છે. તમે ઘણી વખત ભૂલથી ફોસ્ફરસ યુક્ત ખાતરો એ તમે જમીનની ઉપર પણ આપેલા છે, જેના કારણે ફોસ્ફરસ એ જમીનની અંદર એ બ્લોક થઈ ગયો છે. અને જો આ જે કંઈ ફોસ્ફરસ છે એ અલોભ્ય સ્વરૂપમાં હોય છે, જેને જો લોભ્ય સ્વરૂપમાં ફેરવવામાં આવે તો જ એ ફોસ્ફરસ એ મૂળ દ્વારા છોડ લઈ શકે છે. એટલા માટે તમે પાણીની સાથે સાથે ફોસ્ફરસના બેક્ટેરિયા તો તમે પિયત સાથે આપી દેશો તો અલોભ્ય સ્વરૂપમાં રહેલો એ ફોસ્ફરસ ધીમે ધીમે છૂટો પડશે અને તમારો છોડ એ ધીમે ધીમે ફોસ્ફરસ લેતો થશે, જેના કારણે ખેતીની અંદર ખાતરનો જે ખર્ચ છે એ ઘટશે. જો તમે આવી રીતે કોઈ પણ ખાતરનું તમે વાવેતર કરશો તો તમે ઉપયોગ કરશો તો એનાથી તમને કેવું પરિણામ મળે છે એ તમારો અભિપ્રાય અમને ખાસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આભાર.